જય જય શ્રી આપણા સરમાં કોટી કોટી દંડવત પ્રણામ. આપનો પરિચય તો હું અંદરથી જ બોલી દઉં છું કે કે બહુ ટચમાં છે. રાજકોટ ગેડે ગેડે આપ પરમ પૂજ્ય 108 રમણેશ કુમારજી મહોદય રાજકોટ બિરાજો છો કૃષ્ણાશ્રી હવેલીમાં. આપ શ્રી પિતાશ્રી એટલે શ્રી 108 ગોસ્વામી ઠાકોરજી અક્ષય બાવાશ્રી લાલન છો. આપના માતૃશ્રી વંશિકા વહુજીના છે. આપના પિતાશ્રી ને માતૃશ્રી આખા વર્લ્ડમાં સત્સંગ સેતુથી બધા વૈષ્ણવને ખૂબ પોષણ આપી રહ્યા છે. અને આજ આપ અમને ઝૂમ દ્વારા પહેલી વાર આપ લાલન આપ પધારી રહ્યા છે. તો ખૂબ ખૂબ શ્રીનાથજી વચરામૃતના બધા વૈષ્ણવ તરફથી કુથાળ કરો વૈષ્ણવને. અને આજનું વચરામૃતને કુથાળ કરો. શ્રી વલ્લભાધી સખી લાલન. જય હો જય. શરૂ કરીએ. આજે છે હમણાં ફેસબુક પછી ખોલીશ, કારણ કે શ્રીનાથજી વચરામૃતનું ફેસબુકનું હું ઇન્ડિયાથી આવીને તો ચાલતું નથી, એટલે સ્મિતા મારા ફેસબુકમાં ડાયરેક્ટ જઈ રહ્યું છે, પણ એ પણ નથી ખુલતું. પણ ટ્રાય કરીશ, ખુલી જશે. હા, તો વચનામૃત નો ક્રમ તો ચાલુ કરીએ ને આજે. હા. બર્હાપીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ बिभ्रत्वासः कनकपीशं वैजयन्तीं च मालाम् रन्ध्राण वीणोरधरसुधया पूरयन् गोपवृन्दै वृन्दारण्यं स्वपदर्मणं प्राविशद्गीतकीर्तिः सौन्दर्यं निजरदगतं प्रकटितं स्त्रीगूढभावात्मकं पुंरूपं च पुनस्तदन्तर्गतं प्राविवीशत् स्वप्रिये संश्लिष्टाओ भयोरबभोरसमयः कृष्णो हि यत्साक्षिकम् रूपं तत्तृतीयात्मकं परमभिध्येयं सदा वल्लभम् श्रीवल्लभप्रतिनिधिं तेजो राशिदयार्णवं गुणातीतं गुणनिधिं श्रीगोपीनाथमाश्रये सायं कुञ्जालयस्थासन्मुकुलसतस्वर्णपात्रसुधौतं राजद्यज्ञोपवित परितनुवसनं गौरं भोजवक्त्रं प्राणानायं नासापुटनिहितकरं कर्णराजविमुक्तं वन्देर्ध्योन्मिलिताक्ष मृगपदतिलकं विठ्ठलेशं सुकेशम् न मन्त्रेण तन्त्रेण च ज्ञानसिद्धौ न वैकुण्ठबुद्धेस्तु वैकुण्ठलोके गतिर्विठ्ठलेशे रतिर्विठ्ठलेशे मतिर्विठ्ठलेशे सदा वै ममास्तु। श्री वल्लभाधीश की जय। श्री गोपीनाथ प्रभु चरण प्यारे की जय। श्री गुसाई जी परम दयाल की जय। तो उपस्थित श्रीनाथजी वचनामृतना माध्यमथी બધા વૈષ્ણવો જોડાયેલા ઝૂમ મીટિંગમાં અને જ્યાં પણ ફેસબુકમાં અથવા યુટ્યુબમાં લાઈવ થઈ રહ્યું છે, બધા વૈષ્ણવનો ખૂબ ખૂબ સ્વાગત છે. આ વખતે પહેલી વખત હું ઓનલાઈન આ રીતે વચનામૃતનો ક્રમ કરી રહ્યો છું. બાકી જનરલી ભગવદ વાર્તાનો ક્રમ તો સત્સંગ સેતુમાં ચાલતો હોય છે, પણ વચનામૃતનો ઓનલાઈનમાં પહેલી વખત કરી રહ્યો છું. તો પહેલી વખત મને એમ થયું કે કૃષ્ણાશ્રય ભગવદ વાર્તામાં પણ આપણે લીધું હતું, તો કૃષ્ણાશ્રય જીવનમાં કેમ જરૂરી છે? કારણ કે અત્યારે કલિયુગનો સમય છે અને સૌથી વધારે આપણે કે ને કોઈ વસ્તુ લેક હોય કોઈનામાં પણ, તો એ છે આશ્રય. અને તમારું નથી કહેતો, આપણા બધામાં જ આશ્રય બહુ ઓછું છે અને ગમે ત્યારે એ દ્રઢ નથી રહેતું, પણ ડગમગાઈ જાય છે અને વહી જાય છે. તો એ આશ્રયને કઈ રીતે સમજીએ, તો એ શ્રી મહાપ્રભુજી કૃષ્ણાશ્રય દ્વારા આપણને સમજાવે છે. આશ્રય ઇઝ ઓલ અબાઉટ શરણ. શરણમાં જઈએ તો સારું રહે. હવે શરણ માર્ગ છે શું અને પુષ્ટિ માર્ગીય શરણ માર્ગ એ શું મર્યાદા માર્ગીય શરણ માર્ગથી અલગ છે કે બે એક જ છે, તો એ આપણે જાણવાનો પ્રયાસ કરશું. તો કૃષ્ણાશ્રયમાં આગળ વધવા પહેલા થોડીક કૃષ્ણાશ્રયની ભૂમિકા આપણે બાંધીએ તો આપણને આખો એક કે ને કૃષ્ણાશ્રયનો આખો મેપ સમજાય, એક ક્રક્સ સમજાઈ જાય.
કે કૃષ્ણાશ્રયની શું કામ જરૂરત પડી? કૃષ્ણાશ્રયમાં કૃષ્ણનો જ આશ્રય કેમ? અન્ય બીજા સાધનોની મહાપ્રભુજીએ ના કેમ કરી? અને કૃષ્ણનો જ આશ્રય કરવાનો કેમ કીધો? એ આપણે કૃષ્ણાશ્રય દ્વારા સમજવાનું છે. પણ કૃષ્ણાશ્રયમાં જેમ મેં કીધું કે શરણ, તો શરણ શું છે, શરણના નિયમો શું છે, તો એ પહેલા જાણવું જરૂરી છે. તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, પેલા શરણ માર્ગ હોય, આપણે એમ પણ વાર્તા પ્રસંગમાં એ ખ્યાલ હોય કે સૌથી પહેલા નામ પમાવી, આપણે જે કે નામ દીક્ષા, એના પછી આવે શરણ, આપણે બ્રહ્મ સંબંધ દીક્ષા, જેને આપણે નિવેદન પણ કહીએ છીએ. તો નામ દીક્ષાના શું નિયમો હોય અથવા શરણ દીક્ષાના શું નિયમો હોય, તો એ જાણવાનો પ્રયાસ કરીએ. તો જનરલી શરણ માર્ગના 6 નિયમો હોય છે. એ જે પણ નામ લીધેલો વ્યક્તિ હોય, નામ લીધેલો વૈષ્ણવ હોય, એને પાળવા જરૂરી છે. ખ્યાલ છે આપણામાં કોઈનામાં સામર્થ્ય નથી કે આપણે 6 પાડી શકીએ, પણ નિયમો શું છે એ પહેલા આપણે જાણવાનો પ્રયાસ કરશે. તો ખૂબ સુંદર શ્લોક છે એક, અનુકૂલસ્ય સંકલ્પ પ્રતિકૂલ વિસર્જનમ કરિષ્યતિ ઇતિ વિશ્વાસ ભર્તૃત્વે વર્ણમ તથા આત્મનૈવેદ્ય કારપણ્યમ ષડવિધા શરણાગતિ. તો આ શરણાગતિના 6 નિયમો કયો કે લક્ષણો કયો કે એક વૈષ્ણવમાં 6 નિયમો આ હોવા જોઈએ. એના પછી બ્રહ્મ સંબંધ તો બહુ દૂરની વાત છે, પહેલા શરણના આ 6 નિયમો પડાવવા જોઈએ. તો આપણે એને ડીપમાં જઈને એક એકનું આપણે વિવરણ કરીએ, એનાલિસિસ કરીએ. સૌથી પહેલા કીધું છે અનુકૂલસ્ય. અનુકૂલસ્યથી શું કહે છે? તો જ્યારે આપણે પુષ્ટિ માર્ગમાં એન્ટર થાય છે, નામ દીક્ષા જ્યારે આપણે પ્રાપ્ત કરીએ છીએ, જો નામ દીક્ષા એ બધાનો જ અધિકાર છે. નામ દીક્ષામાં એવું નથી કે આનો જ અધિકાર છે, આનો જ અધિકાર છે. નામ દીક્ષા લેવાનો બધાનો અધિકાર છે. બ્રહ્મ સંબંધ લેવાનો અમુક વ્યક્તિનો જ અધિકાર છે. જે અધિકારી જીવ હોય એ જ બ્રહ્મ સંબંધ લઈ શકે છે, પણ નામ દીક્ષામાં એવું નથી. નામ જે આપણે કે નામ કમાયું, નામ દીક્ષા આપણે લીધી, તો નામ દીક્ષા લેવાનો બધાને જ અધિકાર છે. બ્રહ્મ સંબંધ અમુક આપણે કે ને ચોઝન વંશ, તો એ ચોઝન વંશ માટે જ બ્રહ્મ સંબંધ છે. તો નામ દીક્ષાના નિયમો એ પહેલું છે અનુકૂલસ્ય. અનુકૂલસ્યથી આજ્ઞા કરે છે કે અનુકૂળ રહેવું. કોણે અનુકૂળ રહેવું? તો ઠાકોરજીને અનુકૂળ આપણે રહેવું, કારણ કે આપણે માર્ગમાં એન્ટર થઈ ગયા છે. જો સૌથી મોટામાં મોટું એક મિસકન્સેપ્શન જે વધારે પડતા વર્ગને હોય છે કે બ્રહ્મ સંબંધ લ્યો ત્યારે જ વૈષ્ણવ તમે કહેવાઓ, પણ એ સાવ ખોટું છે. નામ દીક્ષા આપણે લઈએ એટલે વૈષ્ણવ તો કહેવાય ગયા, વૈષ્ણવ તો બધા થઈ ગયા. એનાથી કોઈને આગળ વધવું હોય, એના પછી સમર્પિત જીવન જીવવું હોય, સેવાની ઈચ્છા કોઈને હોય, તો આગળ જતા બ્રહ્મ સંબંધનો પ્રકાર છે. નામ દીક્ષા લઈએ એટલે વૈષ્ણવ તો બધા કહેવાય જ. તો અનુકૂલસ્ય એટલે કે આપણે એન્ટર થઈ ગયા છે, માર્ગમાં આવી ગયા છે, એટલા માટે હવે ઠાકોરજી થી અનુકૂળ રહ્યો, એમના વિરુદ્ધ કોઈ વસ્તુ ના કરો, એમને અનુકૂળ રહ્યો એટલે અનુકૂલસ્ય. બીજું કહે છે પ્રતિકૂલ વિસર્જનમ. પ્રતિકૂલ વિસર્જનમ એટલે પ્રતિકૂળ એટલે ઇંગ્લિશમાં જો આપણે પ્રતિકૂળનો સિનોનિમ કરવા જાય, એનો એક મીનિંગ નીકળવા જાય, તો પ્રતિકૂળનો મીનિંગ છે કે અગેન્સ્ટ, અગેન્સ્ટ નહીં જવું. તો અનુકૂલસ્ય છે કે ઠાકોરજીના ફેવરમાં રહેવું, ઠાકોરજીને અનુકૂળ રહેવું. પછી કહે છે પ્રતિકૂલ વિસર્જનમ, એમના અગેન્સ્ટ નથી થવાનું. અનુકૂલસ્ય સંકલ્પ, એ સંકલ્પ કરો કે તમે ઠાકોરજીને અનુકૂળ રહ્યો. પ્રતિકૂલ વિસર્જનમ, આ બીજા 2 નિયમ થઈ ગયા. ત્રીજો નિયમ છે કરિષ્યતિ ઇતિ વિશ્વાસ. જે પણ કાર્ય કરો છો તમે, કોઈ પણ કર્મ કરો છો, જો કર્મ કર્યા વગર કોઈ જીવ નથી રહી શકતું, કર્મ તો બધા કરે જ છે. તો કોઈ પણ કાર્ય કરો છો તો એમાં વિશ્વાસપૂર્વક કાર્ય કરો કે મારી માથે 4 હાથ વાળા બિરાજે છે. તો એ કરિષ્યતિ ઇતિ વિશ્વાસ, કે જે પણ કરો એ ઠાકોરજીમાં વિશ્વાસ રાખીને કરો. પછી એ સારું કાર્ય કરો તો એ વિશ્વાસથી જ કરો કે ઠાકોરજીની કૃપા છે એટલે મારાથી આ થઈ ગયું. પછી કોઈ ખરાબ કાર્ય થઈ જાય અથવા તમને કોઈ દુઃખ આવી પડે તો એમ માની લ્યો કે ઠાકોરજીની ઈચ્છા હશે એટલે મને આ દુઃખ મળ્યું.
તો કરિષ્યતિ ઇતિ વિશ્વાસ, જે પણ કરો એ વિશ્વાસપૂર્વક કરો. જો એક ઓલી કહાવત છે કે ડુ યુ હેવ અ પ્રોબ્લેમ ઇન લાઈફ, બે જ આન્સર હોય, કાં તો યસ કાં તો નો. તો ડુ યુ હેવ અ પ્રોબ્લેમ ઇન લાઈફ, તો જો યસ કહો છો, કેન યુ સોલ્વ ઇટ, તો નો કે યસ. જો યસ તો બસ પૂરી, તો ચિંતા શું કામ કરો છો, તમારા લાઈફમાં પ્રોબ્લેમ છે, તમે એને સોલ્વ કરી શકો છો. તો પ્રોબ્લેમ શેની છે, કેનો તમારે ટેન્શન છે, તો એ બે જ આન્સર હોય. હવે વિચારી લ્યો, ડુ યુ હેવ અ પ્રોબ્લેમ, તો યસ. કેન યુ સોલ્વ ઇટ, નો. તો પણ ચિંતા શું કામ કરો છો, તમે કાંઈ કરી જ નથી શકતા, તો પછી ચિંતા શું કામ કરો છો. તો આ એક નોર્મલ ટેસ્ટ છે કે ક્યારે પણ જીવનમાં કોઈ પણ પ્રોબ્લેમ આવે, બે જ આન્સર એના છે, કાં તો યસ કાં તો નો. જો તમારા લાઈફમાં પ્રોબ્લેમ છે તો યસ, અને તમે એને સોલ્વ કરી શકો યસ, તો બસ ટેન્શન શું કામ લ્યો છો. અને તમે એને સોલ્વ નથી કરી શકતા નો, તો એ ટેન્શન શું કામ લ્યો છો, તમે સોલ્વ જ નથી કરી શકતા તો ચિંતા કેની કરો છો. તો આ રીતે સોલ્વ કરી શકો છો. એટલે ઠાકોરજીમાં વિશ્વાસ રાખો, કરિષ્યતિ ઇતિ વિશ્વાસ, જે પણ કાર્ય કરો છો એમાં 100% ઠાકોરજીમાં વિશ્વાસ રાખો. તો આ 3 નિયમ થયા. અનુકૂલસ્ય સંકલ્પ, પ્રતિકૂલ વિસર્જનમ, કરિષ્યતિ ઇતિ વિશ્વાસ. હવે ચોથો નિયમ છે ભર્તૃત્વે વર્ણમ તથા. ચોથો નિયમ છે ભર્તૃત્વે વર્ણમ તથા. એટલે એક તમે ઈ તમારા વિચારમાં રાખી દો લાઈફમાં કે જે પણ કરે છે, જે પણ ભરણ પોષણ કરવા વાળા છે એ ઠાકોરજી છે. હું પોતાનું ભરણ પોષણ નથી કરી શકતો, અને મારા સગા સંબંધીનું પણ ભરણ પોષણ હું નથી કરતો. જે પણ કરાવવા વાળા છે એ ઠાકોરજી કરાવે છે. એટલે ભર્તૃત્વે વર્ણમ તથા, કે જે પણ ભરણ પોષણ કરે છે એ ઠાકોરજી કરે છે, આપણે ભરણ પોષણ નથી કરતા. તો આ ચોથો નિયમ થયો. પાછું રિપીટ કરું છું, અનુકૂલસ્ય સંકલ્પ. લખવું હોય તો લખી લેજો. ભગવદ વાર્તામાં મારે આદત છે ઘણું બધું લખાવું છું, એટલે કોઈની ઈચ્છા હોય તો લખી લેજો. અનુકૂલસ્ય સંકલ્પ, પ્રતિકૂલ વિસર્જનમ, કરિષ્યતિ ઇતિ વિશ્વાસ, ભર્તૃત્વે વર્ણમ તથા. હવે પાંચમું છે આત્મ નૈવેદ્ય. આત્મ નૈવેદ્ય એટલે નામ ઉપરથી જ ખ્યાલ આવે છે કે આત્મનિવેદન કરવું. આત્મનિવેદનનો તમને બેસ્ટ હું વર્ડ આપું ને તો સરેન્ડર. કાંઈ નથી કરવાનું આપણે. બધી આપણી જે પણ લાઈફની ઓલી કે ને ડ્રાઇવિંગ સીટ છે એ ઠાકોરજીને દઈ દેવાની છે. આપણાથી કાંઈ નથી થવાનું. એટલે આત્મનૈવેદ્ય, હાથ ઊંચા કરી દો, મારાથી કાંઈ જ નથી થતું, મારામાં કાંઈ સામર્થ્ય નથી, કરશે ઠાકોરજી. એટલે આત્મનૈવેદ્ય કરી દો કે જે પણ કરશે એ ઠાકોરજી કરે છે, હું કાંઈ નથી કરતો. હવે આત્મનૈવેદ્ય અને કરિષ્યતિ ઇતિ વિશ્વાસ એ બે થોડા થોડા સિમિલર છે. હવે કરિષ્યતિ ઇતિ વિશ્વાસ અને આત્મનૈવેદ્ય નહીં હોય ને તો શું થશે, તો જ આપણે કે ને લાઈફમાં ચિંતા આવશે, ડિપ્રેશન, એન્ઝાયટી જે પણ કયો એ આવશે. એનું મેઇન રૂટ શું છે, કારણ કે જો એક 3 લેવલ્સ હોય જે તમે સાંભળ્યું હશે. વચ્ચેનું આપણે કે દિનતા, દિનતા રાખવી. એનાથી ઉપર છે અહંકાર, કે અહંકાર કોઈને થઈ જાય તો એને આપણે કે દિનતા રાખો. પણ અહંકારી વ્યક્તિને જ નહીં, જે ગ્લાનીમાં ડૂબેલો હોય, ગિલ્ટ વ્યક્તિ હોય, એને પણ કેવું પડે કે તું દિનતા રાખ. કારણ કે આ બે અપ્સ એન્ડ ડાઉન બે ખતરનાક છે જીવન માટે. જીવ માટે આ બે વસ્તુ ખતરનાક છે. એક તો અહંકાર આવો, અને બીજું છે ગ્લાની આવી, ગિલ્ટ આવું. તો એ બંને આપણે કેને બે અપ્સ એન્ડ ડાઉન્સ માંથી કેમ બચવું, તો એ છે કરિષ્યતિ ઇતિ વિશ્વાસ, કે જે કરે છે એ ઠાકોરજી કરે છે, હું નથી કરતો. અહંકારમાં તો જો આ બહુ એક સારી વસ્તુ છે કે અહંકારમાં તો જીવને અહંકાર રીએ છે. અહંકારમાં તો હું પણ રીએ છે કે હું જ બધું કરું છું, મારામાં જ સામર્થ્ય છે, બાકી કોઈમાં નથી, એવો અહંકારનો ભાવ આવે. પણ જ્યારે કોઈને ગિલ્ટ હોય, જ્યારે કોઈને ગ્લાની હોય, ગિલ્ટ હોય, એને પણ આપણે અહંકારી કહેશું. હવે વિચારશો કે એને કઈ રીતે અહંકારી કહેશું. હવે ગિલ્ટ કઈ રીતે આવ્યું, ધ્યાનથી સમજીએ તો ગ્લાની, ગિલ્ટ કઈ રીતે આવ્યું, જોઈશું ક્યાંથી. કારણ કે હું આ કરી શકતો હતો અને મારાથી આ ના થયું, એટલા માટે તો ગિલ્ટ આવ્યું
કે હું આ કરી શકતો હતો, મારામાં સામર્થ્ય હતો, પણ છતાંય મારાથી આ ન થયું. એટલે હું પણ મારાપણું હજી અંદર ક્યાંક ને ક્યાંક હાર્ટમાં છે. તો એટલા માટે એ પણ અહંકારની ભાવના થઈ. ગિલ્ટ કયો એ અહંકારની ભાવના થઈ. એટલે ન અહંકાર ન સાવ ગિલ્ટ, વચ્ચેનું જે આપણે કહીએ ને એ દિનતા હોય છે. તો ભર્તૃત્વે વર્ણમ તથા આત્મનૈવેદ્ય, પછી પાંચમું આવે છે કારપણ્યમ. સોરી, છઠ્ઠું આવે છે કારપણ્યમ. હવે કારપણ્યમ શું છે? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કારપણ્યમ? કારપણ્યમનો એઝ ઇટ ઇઝ મિનિંગ છે દિનતા રાખવી. કોઈ પણ વસ્તુમાં દિનતા રાખો એને આપણે કારપણ્યમ કહીએ છીએ. દિનતા એટલે શું? સારો ક્વેશ્ચન છે કે દિનતા એટલે શું? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ દિનતા? તો આપણે સાંભળ્યું હશે કે દીન થઈને રહેવું. તો દીન થઈને રહેવું એને આપણે દિનતા કહે છે. દિનતાનો અર્થ છે, ઇંગ્લિશમાં કહું તો, ડાઉન ટુ અર્થ. ડાઉન ટુ અર્થ ઇઝ મિનિંગ ઓફ દિનતા. જો અબાઉ ટુ અર્થ થઈ જાય તો અહંકાર આવી જાય. જો ગ્રાઉન્ડ ટુ અર્થ થઈ જાય તો ગિલ્ટ આવી જાય, ગ્લાની આવી જાય. એટલે આપણે કે ડાઉન ટુ અર્થ રહેવું. તો ડાઉન ટુ અર્થ રહ્યો તો એ સારું છે, એ દિનતાનો ભાવ છે. ગ્લાની પણ ખતરનાક. એટલે જો શિક્ષાપત્રમાં તો હરિરાય ચરણ આપ આજ્ઞા કરે છે કે સેવાથી જ્યારે તમે નિવૃત્ત થાવ, જ્યારે ઠાકોરજીને પોઢાડીને પછી તમારે અનઅવસરમાં તમે આવો, ત્યારે પોતાના દોષ જુઓ કે મારામાં શું ભૂલ છે, મારામાં શું ખોટ છે. એ હરિરાય ચરણ આજ્ઞા કરે છે. તો હવે ઘણા કે એ ગ્લાનીનો ભાવ ના થઈ ગયો, એ આપણે પોતામાં દોષ જ નથી જોતા રહ્યા. તો એનો મૂળ કારણ છે અહંકાર ના આવે એટલા માટે આપણે પોતાના દોષ જોઈ લઈએ છીએ. એટલા અતિમાં ના વહી જાવ, એટલા એક્સ્ટ્રીમમાં ના વહી જાવ કે હું જ ખરાબ છું, મારાથી ખરાબ કોઈ જીવનમાં છે જ નહીં. તો એ ગ્લાનીનો ભાવ આવશે ને, એ બહુ જ ખતરનાક છે. એનાથી પછી બચવું અઘરું છે. એટલે ગ્લાનીનો ભાવ આવો એ અઘરું છે. એટલા માટે જેમ સુરદાસજીએ એક પદ ગાયું હતું કે હો પતિ તન કો ટીકો. સુરદાસજીએ આ પદ ગાયું હતું કે હું તો પતિતનનો ટીકો છું, આ છું ને ઓલું છું, આટલો ખરાબ છું. તો મહાપ્રભુજી આજ્ઞા કરી કે સુર વે કે કાય ગીગિયાત હો, કે સુર થઈને કેમ આમ ટૂંકમાં રોવો છો? કીર્તન કરો ઠાકોરજી સામે, રોવાનું નથી. એટલે એ રીતે ઘણા, જેમ કાકાજીએ ઘણા વચનામૃતોમાં ને કહેતા હોય કે માજી હોય અમુક, એક તો મિશ્રી ધરતા હોય, અને મિશ્રીમાં રોઈ રોઈને મિશ્રી ધરે કે હું તો કઈ નથી કરી શકતી, આપણે મિશ્રી જ રોગાવી શકું છું, બીજું કઈ નથી થતું. તો એ આનંદપૂર્વક અરોગાવો, એમાં કઈ રોવાની વાત નથી, એમાં એ આનંદપૂર્વક અરોગાવો. તો મેઇન રીઝન છે કે દિનતા રાખવી. નોટ અબાઉ ટુ અર્થ એટલે અહંકાર ના આવો, નોટ ગ્રાઉન્ડ ટુ અર્થ, ના કોઈ ગ્લાની આવી, ના કોઈ ગિલ્ટ આવું. તો આ 6 નિયમો છે. અનુકૂલસ્ય સંકલ્પ, પ્રતિકૂલ વિસર્જનમ, કરિષ્યતિ ઇતિ વિશ્વાસ, ભર્તૃત્વે વર્ણમ તથા આત્મ નૈવેદ્ય અને કારપણ્યમ. આ 6 નિયમો એ શરણાગતિના હોય છે. ઘણા હવે આ 6 નિયમો જ સાંભળીને ઓલા થઈ ગયા ખ્યામાં, આપણા કયા કયા છે? ના આપણામાં અનુકૂળ છે, આપણે ન અનુકૂળ છે. આપણે પ્રતિકૂળનો વિસર્જન પણ નથી કર્યો. આપણે ઘણી વખત ઠાકોરજીના અગેન્સ્ટ પણ જાતા હોય છે. કરિષ્યતિ ઇતિ વિશ્વાસ, આપણે કોઈ પણ વસ્તુ વિશ્વાસપૂર્વક નથી કરતા. કોઈ પણ ખોટી વસ્તુ થાય છે, કોઈ પણ દુઃખ આવે છે તો આપણે સીધા ભાંગી પડીએ છીએ. તો આપણામાં 6 માંથી માંડ એક કે કોઈને એક નહીં હોય એવા લક્ષણો હશે. તો વિચાર કરો, આ તો નામના લક્ષણો છે, ખાલી નામ. પહેલી દીક્ષા આપણે શરણની હોય એના જ આ નિયમો છે. હજી બ્રહ્મ સંબંધની તો મેં ચર્ચા નથી કરી. એટલે એ રીતે આપણે જોઈએ તો આપણે બ્રહ્મ સંબંધ બોલવાના એ અધિકારી નથી, કારણ કે હજી શરણના જ આપણી પાસે નિયમો નથી. તો એટલા માટે આ શરણના 6 નિયમો છે. આમાંથી કોશિશ કરીએ કે કોઈ પડાય. તો શરણાગતિ ઇઝ ઓલ અબાઉટ કૃષ્ણાશ્રય. તો કૃષ્ણાશ્રયમાં આ જ વસ્તુ આચાર્ય ચરણ ઘડી ઘડી પોઈન્ટ આઉટ કરે છે કે શું છે આશ્રય, શરણાગતિ શું છે. હજી આપણે કૃષ્ણાશ્રયમાં નહીં કરીએ, પહેલા થોડીક ભૂમિકા આપણે આઉટ ઓફ ધ વ્યૂ આખું જાણી લે, આઉટ ઓફ ધ બોક્સ તમને લઈ જાય, એના પછી કૃષ્ણાશ્રયમાં આપણે કરશું. જો હું પહેલાથી જ કહી દઉં, કૃષ્ણાશ્રય લગભગ તો પૂરું નહીં થાય મારાથી. આપણે ભલે અડધેથી છૂટે, પણ જેટલું આપણે કરીએ એટલું હૃદયથી કરીએ. ભલે 2 કે 3 કે 4 ગમે એટલા શ્લોક આ 2 દિવસમાં થાય, બસ આપણે આનંદપૂર્વક કરીએ. આપણે જો પતાવા જાશું ને
તો આપણું બધું પતી જશે, આપણને એક શ્લોક પણ યાદ નહીં રહે. આજે હું કરાવીશ, બીજા કાલે આવતીકાલે પણ કૃષ્ણાશ્રય લેશું. પરમ દિવસે કે 2 દિવસ પછી કોઈને પૂછશો, કાંઈ યાદ નહીં હોય કે કૃષ્ણાશ્રય કર્યું તું, એમ ઘણા કહેશે. તો એટલા માટે આપણે પૂરું કરવા નથી આવ્યા, જેટલું થાય એટલું આપણે કરશું. તો હવે સર્વોત્તમ સ્તોત્રમાં આપણે શરૂઆત કરશું. તો સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગુસાઈજી સર્વોત્તમ સ્તોત્રમાં જેમાં મહાપ્રભુજીના 108 નામ છે, એમાંથી 72મું નામ એટલે 72, એટલે 72મું નામ શ્રી ગુસાઈજી મહાપ્રભુજીનું આજ્ઞા કરે છે, પૃથક શરણ માર્ગોપદેષ્ટા. તો પૃથક શરણ માર્ગોપદેષ્ટા એમ આજ્ઞા કરે છે. પૃથકનો અર્થ શું છે? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પૃથક? તો પૃથકનો અર્થ છે ડિફરન્ટ. શું છે? પૃથકનો અર્થ છે ડિફરન્ટ. જેમ પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં પણ આપણે બોલીએ છીએ કે પુષ્ટિ પ્રવાહ મર્યાદા વિશેષેણ પૃથક પૃથક. તો પૃથકનો અર્થ છે ડિફરન્ટ, કોઈ વસ્તુ ડિફરન્ટ હોવી. તો પૃથક શરણ, શરણ એટલે આપણો ડિફરન્ટ શરણ માર્ગ છે. પૃથક શરણ માર્ગોપદેષ્ટા. હવે એને આપણે સંધિ વિચ્છેદ કરીએ. પૃથક શરણ માર્ગ ઉપદેષ્ટા એટલે જુદા શરણ માર્ગનો ઉપદેશ કરવા વાળા. ઉપદેશ કરવા વાળા એટલે ટીચિંગ્સ કયો કે એ બોલવા વાળા. તો ડિફરન્ટ શરણ માર્ગને આપ બતાવે છે, મહાપ્રભુજી બતાવે છે. હવે ઘણાને પ્રશ્ન થાય, વોટ ઇઝ ધ ડિફરન્સ શરણ માર્ગમાં, પુષ્ટિ માર્ગીય શરણ માર્ગ અને મર્યાદા માર્ગીય શરણ માર્ગમાં શું અંતર છે, શું ડિફરન્સ છે? જો હું સાવ ધીરો ધીરો જાઉં છું, કારણ કે મને અમુકના ફેસ જોઈને લાગે છે કે કાંઈ નથી સમજાતું, એટલા માટે સાવ ધીરે ધીરે જઈશ. તો ગુસાઈજી આજ્ઞા કરે છે, ડિફરન્ટ શરણ માર્ગના ઉપદેષ્ટા ઈ શ્રી મહાપ્રભુજી છે. હવે કઈ રીતે છે? તો એના માટે એ સમજવા માટે આપણે ગીતાજીમાં જવું પડશે. જો આ બહુ જ કૃષ્ણાશ્રય ગરવા પહેલા જ એટલું ઊંડું છે ને કે એમાં જ 2 દિવસ પણ નીકળી શકે એટલું ઊંડું છે, પણ ચિંતા ના કરતા, નીકાળશું નહીં આપણે. તો ગીતાજીમાં 18મા અધ્યાયમાં 18th અધ્યાય 66th શ્લોક, એમાં ઠાકોરજી અર્જુનને આજ્ઞા કરે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષેષ્યામિ મા શુચઃ. તો આ શ્લોક 18મા અધ્યાય 66મો શ્લોક ગીતાજીનો છે. તો આ શ્લોક જે છે એમાં કેટલા બધા આચાર્યોએ, કેટલા બધા સંપ્રદાયના આચાર્યોએ પોતાના અલગ અલગ મત, પોતાના અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂ આપ્યા. ઘણા કહે છે કે આમાં બધાનો ત્યાગ કરીને આપણી ડ્યુટી છે કે એ બને છે, ઘણા કઈક અલગ કહે છે, ઘણા કઈક અલગ કહે છે. એટલું બધામાં મિસકન્સેપ્શન હતું અને એટલી બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ આ શ્લોકમાં, ગીતાજીના એક જ શ્લોકમાં હતી. તો પેલા અર્થ સમજીએ આ શ્લોકનો. ઠાકોરજી આજ્ઞા કરે છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય, બધા ધર્મોને છોડી દો. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, એક મારી જ શરણમાં આવી જા, બાકી બધા ધર્મોને છોડી દે. હવે મોટું મિસકન્સેપ્શન, મિસઅન્ડરસ્ટેન્ડિંગ લોકોને સમજાણી નહીં, કારણ કે 18મા અધ્યાયના 66મા શ્લોક પહેલા જેટલા પણ 18 અધ્યાય છે એમાં ઠાકોરજી અર્જુનને આજ્ઞા કરે છે કે કર્મ કર, કર્મ સિવાય કોઈ શ્રેષ્ઠ નથી. જ્ઞાન, જ્ઞાનથી પ્રાપ્ત થશે. ભક્તિ કર, ભક્તિથી બધું પ્રાપ્ત થશે. ઉપાસના કર, આ કર, ઓલું કર, કેટલું બધું ઠાકોરજી આજ્ઞા કરે છે. અને 18મા શ્લોકમાં, 18મા અધ્યાયના 66મા શ્લોકમાં એમ કહી દે છે કે બધું છોડ દે. તો લોકોને એમ વિચિત્ર તો લાગે ને કે હજી 18 અધ્યાય સુધી શું કીધું તું કે કર્મ કર, જ્ઞાન કર, ભક્તિ કર, આટલું બધું કીધું તું, અને હવે 18મા અધ્યાયના 66 શ્લોકમાં કહે છે કે બધું છોડ દે, કાંઈ નથી કરવાનું, શરણમાં આવી જા. તો ઘણા બધા સંપ્રદાયોના આચાર્યને આ શ્લોક સરખી રીતે સમજાણો નહીં. આપણે કે ને ગળે ઉતરો નહીં કે આ શું કર્યું. પેલા કીધું કે કર્મ કર, જ્ઞાન કર, ભક્તિ કર, ઉપાસના આદિ જે પણ બધું કર, અને હવે કહે છે કે બધું છોડ દે, એક મારી શરણમાં આવી જા. તો કન્ફ્યુઝન તો થવાનું જ છે કે આવું કેમ કર્યું. તો ઘણા બધા સંપ્રદાયોના આચાર્ય, રામાનુજ સંપ્રદાયના આચાર્યોએ પોતાનો અલગ મત દીધો, મધ્વાચાર્ય સંપ્રદાય વાળાઓએ કઈક અલગ અર્થ દીધો, વિષ્ણુ સ્વામી વાળાએ અલગ અર્થ દીધો. આ રીતે ઘણા બધા મિનિંગ્સ આ શ્લોકના નીકળવામાં
આવ્યા છે. એટલા માટે ગીતાજીમાં સૌથી પોપ્યુલર શ્લોક છે અને સૌથી ટૂંકમાં ચર્ચિત, જેની ચર્ચા ખૂબ જ થઈ છે, એ આ શ્લોકની જ થઈ છે. અને ગીતાજી એ બહુ જ આખું વાસ્ટ છે. એમાં ભગવાનને માનવા વાળાથી લઈને ભગવાનને ન માનવા વાળાના પણ ગીતાજીમાં તો એમને ઓલું કરેલું જ છે, વિવરણ આપેલું છે, કોમેન્ટ્રી કરેલી જ છે. માનવા વાળાથી લઈને ના માનવા વાળા. કારણ કે ભગવાનને ન માનવા વાળા એટલે આપણે ઇંગ્લિશમાં કહીએ એથિસ્ટ, નાસ્તિક છે, ભગવાનને જે નથી માનતા. તો ઈ તો માને છે ને કે ભગવાનને નથી માનતા, ઈ સ્વીકારે છે કે હું ભગવાનને નથી માનતો, એટલે કાંઈક તો માનવું જ પડે કે નથી માનતા એ માને છે. તો માનવાથી લઈને ન માનવા વાળા બધાના જ ગીતાજીમાં અલગ અલગ બધા ઉપદેશો છે. એમાંથી એક રામાનુજ સંપ્રદાયના આચાર્ય વેદાંત દેશિકાચાર્ય કરીને એક આચાર્ય છે. એમને આ શ્લોકમાં સર્વધર્માન પરિત્યજ્ય, આ શ્લોકમાં ન્યાસાદેશ નામક ગ્રંથ કર્યું. ઘણાએ સાંભળ્યું હશે, ન્યાસાદેશ ગ્રંથ છે. ન્યાસાદેશનો અર્થ શું છે? ન્યાસનો અર્થ છે ત્યાગ કરવો. શું છે? ન્યાસનો અર્થ છે ત્યાગ કરવું. અને એનો આદેશ એમ કરીને આ ગ્રંથનું નામ બન્યું કે ત્યાગ કરવાનો આદેશ, ઈ ન્યાસાદેશ. તો ઈ આ એક જ શ્લોકની ઉપર આખો ગ્રંથ બનાવ્યો ન્યાસાદેશ કરીને. અને એ રામાનુજ સંપ્રદાય વાળાએ બનાવ્યો, જે વેદાંત દેશિકાચાર્ય છે એમને ન્યાસાદેશ નામક ગ્રંથ બનાવ્યો. તો હવે શ્રી ગુસાઈજીએ ઈ ન્યાસાદેશ નામક ગ્રંથમાં આપનું પોતાનું વિવરણ આપે કરેલું છે. ન્યાસાદેશ નામક ગ્રંથમાં શ્રી ગુસાઈજીએ પોતાનું વિવરણ કરેલું છે. હવે ઘણાને આમાં આશ્ચર્ય થાય કે ગુસાઈજીએ બીજાના સંપ્રદાયના આચાર્યના ઓલા ગ્રંથમાં કેમ પોતાનું કર્યું? શ્રી ગુસાઈજીને તો પોતાનું જ ગ્રંથ બનાવવો જોત ને. એનું કારણ છે. હવે કારણ જાણવા પહેલા રામાનુજ સંપ્રદાય વાળાએ શું ઉપદેશ આપ્યો એ ન્યાસાદેશમાં એ જાણવું જરૂરી છે. તો ન્યાસાદેશમાં રામાનુજ સંપ્રદાય વાળા આ કહે છે, વેદાંત દેશિકાચાર્ય કહે છે કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. તો રામાનુજ સંપ્રદાય વાળા એમ કહે છે કે બધું જ છોડી છાડીને મારી શરણમાં આવો, એમ આજ્ઞા કરે છે. કે ઠાકોરજી એઝ અ ડ્યુટી કહે છે કે તમે મારી શરણમાં આવો, એ તમારી ડ્યુટી બને છે, એમ રામાનુજ સંપ્રદાય વાળા કહે છે. તો હવે ગુસાઈજી નો મત અલગ છે. આપણે રામાનુજ સંપ્રદાયના ન્યાસાદેશને માનીએ છે, હા એ સાચું છે, પણ અડધું જ સાચું છે, આખું સાચું નથી. તો એ આખું સાચું ઈ શ્રી ગુસાઈજીએ આપે પ્રગટ કર્યું છે. અને આપણે કે ને બ્રહ્માસ્ત્ર ન્યાય, બ્રહ્માસ્ત્ર ન્યાય, બ્રહ્માસ્ત્ર ન્યાય શું હોય? તો જેમ બ્રહ્માસ્ત્ર ક્યારે છોડાય? બ્રહ્માસ્ત્ર ક્યારે છોડે? કે જ્યારે બધા જ અસ્ત્રો ફેલ થઈ ગયા, એક કામ નથી કરતું, ત્યારે ફાઇનલ બેટલ કયો ને કે બ્રહ્માસ્ત્ર છોડે. તો એ રીતે બધાના જ ઉપદેશો, બધાના જ માન્યતાઓ ફેલ થઈ ગઈ હતી. રામાનુજની માન્યતાઓ, મધ્વાચાર્યની, પછી જે પણ વિષ્ણુ સ્વામી અલગ અલગ સંપ્રદાયોના બધા જ આચાર્યની બધી જ વિવરણ કે બધી ફેલ થઈ ગઈ હતી, બધાના અલગ અલગ મતો. એમાંથી શ્રી ગુસાઈજીએ સર્વશ્રેષ્ઠ આપણને બતાવીને ગુસાઈજીએ બતાવ્યું કે ખરેખર ઈ શ્લોક શું કહેવા માંગે છે. સર્વધર્માન પરિત્યજ્ય ઈ શ્લોક છે, ઈ શું કહેવા માંગે છે એ શ્રી ગુસાઈજી આપે પ્રગટ કર્યું. તો શ્રી ગુસાઈજી કહે છે કે મર્યાદા માર્ગીય શરણ માર્ગ તો આમાં છે જ, મર્યાદા માર્ગીય શરણ માર્ગ તો સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજમાં છે, પણ એ થોડુંક જ છે. પૂર્ણ રીતે એ મર્યાદા માર્ગીય શરણમાં નથી, એમાં પુષ્ટિ માર્ગીય શરણ પણ છે. હવે લોકો એમ ઘણા માની લે છે કે ન્યાસાદેશ ગ્રંથ મહાપ્રભુજી રચિત છે, એમ લોકો જાવે છે કે શ્રી ગુસાઈજી રચિત છે, એટલા માટે ન્યાસાદેશ ગ્રંથ મહાપ્રભુજીએ રચેલો હોઈ શકે. હવે એવું ક્યાં લખેલું છે કે કોઈ પુત્ર વિવરણ કરે તો એ પિતાનો જ ગ્રંથ હોય એવું જરૂરી થોડી છે. શ્રી ગુસાઈજીને અન્ય સંપ્રદાયમાં પણ જ્યાં જ્યાં પુષ્ટિ માર્ગીયપણું લાગ્યું ત્યાં શ્રી ગુસાઈજીએ આપણને સારી રીતે સમજાવ્યું છે. એટલે એવું નથી કે ગુસાઈજીએ પુષ્ટિ માર્ગમાં જ બધી રચના કરેલી છે, પણ અન્ય સંપ્રદાયના આચાર્યોના મત સાંભળા
અને એ મતમાંથી કાંઈ પણ પુષ્ટિ માર્ગીય પણ લાગ્યું શ્રી ગુસાઈજીને તો એ આપે સારી રીતે પ્રકટ કર્યું છે. તો ઘણાએ સાંભળ્યું હશે ઓલો જયદેવજીના અષ્ટપદી, તો એમાં શ્રી ગુસાઈજીનું આપે વિવરણ છે. એના પછી ન્યાસાદેશમાં પણ શ્રી ગુસાઈજીનું વિવરણ છે. તો આ રીતે હજી સુધી આપણે ચાલેલા કે લોકોને કન્ફ્યુઝન છે કે આ મહાપ્રભુજીનું ગ્રંથ ન્યાસાદેશ છે, પણ એવું નથી. આ મહાપ્રભુજીનું ગ્રંથ રચિત નથી. આ વેદાંત દેશિકાચાર્ય કરીને રામાનુજ સંપ્રદાયના આચાર્ય છે, એમનું આ ન્યાસાદેશ રચિત કરેલું છે. હવે પહેલી માન્યતા તો આપણે સમજી ગયા કે ગુસાઈજીએ આની માથે વિવરણ કર્યું, એટલા માટે આ મહાપ્રભુજી રચિત ગ્રંથ હોઈ શકે, પણ એવું નથી. હવે લોકો બીજી વસ્તુ એવું કહે છે કે મહાપ્રભુજીએ એક ષોડશ ગ્રંથમાંથી જ કોઈ આપનો એક ગ્રંથ એ પત્ર માથે આપે આ શ્લોક લખ્યો છે, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. આપના કોઈ એક પત્રની માથે આપે આ શ્લોક લખેલો છે, એટલા માટે લોકો માની લે છે કે આ ગ્રંથ ન્યાસાદેશ ગ્રંથ એ મહાપ્રભુજી રચિત છે, પણ એ સાવ ખોટી વાત છે. આ રીતે મહાપ્રભુજીએ રચેલું ગ્રંથ નથી. તો હવે ઘણા કે તો શું કામ પત્ર ઉપર આ સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ એ લખેલું છે, તો એને આપણે જાણીએ. મહાપ્રભુજી આપ કૃષ્ણ હાર્દવિત છે. કૃષ્ણનું જ કૃષ્ણ જ સ્વરૂપ છે. આપ કૃષ્ણ હાર્દવિત છે. હવે મહાપ્રભુજીએ જ્યારે આ શ્લોક સાંભળ્યો સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, ત્યારે મહાપ્રભુજીને આનો જે પણ પુષ્ટિ ભાવ પણ હતો, બાર લોકો માટે તો મર્યાદા ભાવ જ પ્રગટ થયો હતો, મર્યાદા માર્ગીય શરણ જ લોકોને તો કહેવામાં આવ્યું હતું, પણ મહાપ્રભુજી તરત જ એ પુષ્ટિ માર્ગીય પણ સમજી ગયા સર્વધર્માન પરિત્યજ્યમાં કે આ કેવલ મર્યાદા માર્ગીય શરણ નથી, પણ આમાં પુષ્ટિ માર્ગીય શરણ પણ બિરાજે જ છે. તો એ મહાપ્રભુજીને તરત સ્ફુરાઈ ગયું. હવે સ્ફુરાવાનો અર્થ શું છે? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સ્ફુરાવું? તો ઇંગ્લિશમાં કોઈ વર્ડ ગોતીએ. હા, આપણે કે ને સ્પાર્ક થાવો, તરત માઇન્ડમાં સ્પાર્ક થઈ ગયું, અથવા ઇગ્નાઇટ આપણે કે ને સ્પાર્ક થઈ જાવ, ઇગ્નાઇટ થઈ જાવ, તો એ તરત જ મહાપ્રભુજીને એ જે અર્થ હતો, જે મિનિંગ હતો સર્વધર્માન પરિત્યજ્યનો પુષ્ટિ માર્ગીય મિનિંગ, એ તરત જ મહાપ્રભુજીને સ્પાર્ક થઈ ગયો. અને મહાપ્રભુજીની હૃદયની વાત કોણ જાણી શકે? સરખી રીતે મહાપ્રભુજીના હૃદયની વાત કોણ જાણે? તો એ કેવલ શ્રી ગુસાઈજી જ જાણી શકે, બાકી કોઈ જાણી ના શકે. એટલે મહાપ્રભુજીને આમાં પુષ્ટિ માર્ગીય એંગલ દેખાણું, તો એનાથી શ્રી ગુસાઈજીને ખબર પડી ગઈ કે હવે આમાં પણ આપણે કંઈક વિવરણ કરવું પડશે. તો એના માટે બિગેસ્ટ મિસકન્સેપ્શન છે કે આ મહાપ્રભુજી રચિત આ ન્યાસાદેશ ગ્રંથ છે, પણ ન્યાસાદેશ ગ્રંથ મહાપ્રભુજી રચિત નથી. એ વેદાંત દેશિકાચાર્ય રચિત છે, જે રામાનુજ સંપ્રદાયના એક આચાર્ય છે. હવે આપણે કે ન્યાસાદેશમાં મર્યાદા માર્ગીય પણ શરણ માર્ગ ક્યાં છે અને પુષ્ટિ માર્ગીય શરણ માર્ગ શું છે? લગભગ ફેસ જોઈને પાછું મને આઈડિયા આવે છે કે મર્યાદા માર્ગીય શરણ અને પુષ્ટિ માર્ગીય શરણ એ બંને વચ્ચેનો ડિફરન્સ નહીં ખ્યાલ હોય. તો ડિફરન્સ સાવ જ સિમ્પલ છે. કોઈને ક્વેશ્ચન કરું હું કે અર્જુન કેવો ભક્ત છે? પુષ્ટિ ભક્ત છે, પુષ્ટિ મર્યાદા ભક્ત છે, મર્યાદા ભક્ત છે, પુષ્ટિ પ્રવાહ ભક્ત છે. આ રીતે મિશ્રિત ઘણા બધા ઓલા હોય. તો આમાંથી અર્જુન કયા અધિકારનો જીવ છે? પુષ્ટિનો જીવ છે કે પુષ્ટિ મર્યાદાનો જીવ છે? અર્જુન પુષ્ટિ મર્યાદાનો જીવ છે. કઈ રીતે? હા, પુષ્ટિ મર્યાદાનો જીવ છે અર્જુન. હવે કઈ રીતે? તો સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. તો ઈ પુષ્ટિનો અંશ થયો, કારણ કે ઠાકોરજી સામેથી આજ્ઞા કરે છે કે બધું જ છોડ દે, મારી પાસે આવી જા, હું તારું બધું જ ક્લિયર કરી દઈશ, એમ ઠાકોરજી સામેથી આજ્ઞા કરે છે. એટલે આ ડ્યુટી ન હોઈને પણ આશીર્વાદ રૂપ છે, જે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. તો વ્રજનો અર્થ બધા આજ્ઞાર્થક લેતા હતા. આજ્ઞાર્થ ઇન ધ સેન્સ ડ્યુટી એઝ લેતા હતા કે શરણમાં આવવું એ આપણી ડ્યુટી છે. એમ લોકો માનતા હતા કે શરણમાં આવવું એ આપણી ડ્યુટી છે, પણ એ ડ્યુટી નથી. ગુસાઈજીએ કેવી સુંદર વાત કરી
કે એ વ્રજ જે ધાતુ છે, વ્રજ જે શબ્દ છે, એ ડ્યુટી ન હોય ને પણ આશીર્વાદ આપ્યું કે બધું જ મૂકી દે, મારી પાસે આવી જા, હું તારું બધું ક્લિયર કરી દઈશ. તો સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, તો એ એનો પુષ્ટિ માર્ગીય શરણ ભાવ થયો છે. એ વ્રજ શબ્દ છે એ આજ્ઞા નથી દીધી, એ આશીર્વાદ આપ્યું છે કે બધું છોડાઈ જા, મારી પાસે આવી જા. હવે આમાં મર્યાદામાં શું આવે છે? મર્યાદા માર્ગીય શું છે? તો સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, એ પુષ્ટિ માર્ગીય શરણ માર્ગ છે. મર્યાદા માર્ગીય શરણ માર્ગ એની પાછળ આવે છે કે અહમ ત્વામ સર્વ પાપેભ્યો, હું તારા બધા જ પાપો, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષેષ્યામિ મા શુચઃ, કે હું તારા બધા જ પાપો મુક્ત કરી દઈશ, તારા બધા જ પાપો હું ક્લિયર કરી દઈશ. મા શુચઃ, ચિંતા ના કર. તો ઈ જે સેન્ટેન્સ છે ને, ઈ મર્યાદા માર્ગ સેન્ટેન્સ થઈ ગયું. એનું કારણ શું છે? મર્યાદા કેમ થઈ ગયું? કારણ કે ત્યાં અર્જુનને એ ચિંતા થઈ કે ચાલો બધા ધર્મનો ત્યાગ તો કરી દો, આપની શરણમાં આવી જાઓ, પણ પાછળ પાપ ભેરા થશે એનું શું કરીશું? પછી હું તો ફસાઈ જઈશ ને, આપ તો ક્યાંય વહી જાશું, પછી પાછળથી હું તો ફસાઈ જઈશ ને. તો ત્યારે ઠાકોરજી એ ચિંતાનો નિવારણ કરતા કહે છે કે અહમ તો આમ સર્વ પાપેભ્યો, હું તારા બધા જ પાપો છે એને મુક્ત કરી દઈશ, તું ચિંતા ના કર. માં શુચઃ એટલે તું ચિંતા ના કર, તારા બધા પાપ હું નીકાળી દઈશ. તો અર્જુનને પોતાના ધર્મની ચિંતા થઈ કે હું જો અધર્મ કરીશ, આ લોકો મારા જ સગા સંબંધી છે, આ કૌરવ છે, ભીષ્મ પિતામહ છે, પછી દ્રોણાચાર્ય છે મારા ગુરુ છે, અશ્વત્થામા એ મારા ગુરુના પુત્ર છે, તો આ બધા સામે એ બધા મારા જ ભાઈઓ છે, મારા જ સગા સંબંધી છે. અર્જુનને ચિંતા થઈ, હું આને થોડી મારું, આ તો મારા સગા સંબંધી છે, હું જો આને મારીશ તો હું અધર્મ કરી લઈશ, ધર્મ થોડી કરીશ. તો એ ચિંતા થઈ અને ઠાકોરજીમાં વિશ્વાસ નતો કે મને પાપ નડશે એનું શું કરીશ. એટલા માટે ઠાકોરજી કહે છે કે અહમ ત્વામ સર્વ પાપેભ્યો, હું તારા જેટલા પણ પાપ છે એ બધાને જ ક્લિયર કરી દઈશ, તું ચિંતા ના કર. તો આ મર્યાદા માર્ગીય શરણ અને પુષ્ટિ માર્ગીય શરણનો અર્થ છે. હવે મેઇન ડિફરન્સ શું છે મર્યાદા માર્ગીય શરણ અને પુષ્ટિ માર્ગીય શરણમાં, એ આપણે જાણીએ. મેઇન ડિફરન્સ આપણે વાત કરીએ ને, મર્યાદા માર્ગીય શરણ અને પુષ્ટિ માર્ગીય શરણ, હું એક એક્ઝામ્પલ દઈશ, તમને બધું જ સમજાઈ જશે. મર્યાદા માર્ગમાં વિધિ ઇમ્પોર્ટન્ટ છે અને પુષ્ટિ માર્ગમાં નિધિ ઇમ્પોર્ટન્ટ છે. મર્યાદામાં ધર્મ ઇમ્પોર્ટન્ટ છે કે હું જે ધર્મ કરું છું, હું જે સાધન કરું છું, એનાથી હું પ્રભુ પ્રાપ્તિ કરીશ. તો મર્યાદા માર્ગીય શરણમાં ધર્મ ઇમ્પોર્ટન્ટ છે અને પુષ્ટિ માર્ગીય શરણમાં ધર્મી ઇમ્પોર્ટન્ટ છે. હવે કઈ રીતે? તો ઠાકોરજી શું આજ્ઞા કરે છે? ઠાકોરજી એકચ્યુઅલી અધર્મ કરવાની તો આજ્ઞા આપે છે કે બધાને મારી નાખ, મારી આજ્ઞા છે, બધાને મારી નાખ, તારા એકે પાપ નહીં નડે, બધા પાપ હું ક્લિયર કરી દઈશ, બધાને મારી નાખ. તો એ એકચ્યુઅલી અધર્મ થયો, પણ ધર્મી આજ્ઞા કરે છે. જેમ એક્ઝામ્પલ માટે કોઈ તમે સ્ટોરમાં જાઓ, કોઈ પણ એક શોપમાં જાઓ, હવે ત્યાંનો ઓનર કહેતો હોય કે આ બધું મૂકી દો, આ આપણે હવે આપણે શોપ આગળ નહીં વધારી, એક પણ પ્રોડક્ટ આપણે નથી વેચી, બંધ કરી દો. તો ઘણા કે ના કેમ બંધ કરો, અમે બધા નોકરી કરે છે, આનાથી જ અમારું તો રોજગાર ચાલે છે. પણ માલિક કહે છે બધું બંધ કરી દો, તો એ ભલે બંધ કરવું ખોટું છે, પણ માલિક કહે છે એટલે બધું બંધ કરવું સાચું થઈ ગયું. તો એ રીતે ધર્મી આજ્ઞા કરે છે. આ ધર્મી કોણ છે? ધર્મી કૃષ્ણ છે. તો કૃષ્ણ ધર્મને ત્યાગ કરવાની આજ્ઞા કરે છે. તો ત્યારે ધર્મ શું થયો? ધર્મને ત્યાગ કરવો. અને અધર્મ શું થયો? ધર્મને પાળવો. જોજો આખા વાલા સિનારીઓ ચેન્જ થઈ ગયા કે ઠાકોરજી અધર્મ કરવાની આજ્ઞા કરે છે, તો ત્યારે અધર્મ છે એ ધર્મ બની ગયો અને ધર્મ છે એ અધર્મ બની ગયો. તો અર્જુનને એ સમજાણું નહીં, એને અંદર એ વિશ્વાસ ના આવ્યો કે હું ધર્મનો ત્યાગ કરી દઈશ તો પછી મારું શું થશે, મારા બધા પાપો ક્યાં જશે. તો એટલા માટે જે ઠાકોરજી આજ્ઞા કરી અર્જુનને સમજીને કે અહમ તો આમ સર્વ પાપે બી, હું તારા જેટલા પણ પાપ છે એ મુક્ત કરી દઈશ, તું ચિંતા ના કર, તારા બધા પાપો હું મુક્ત કરી દઈશ. તો ઈ જે સેન્ટેન્સ છે એ મર્યાદા માર્ગીય સેન્ટેન્સ છે. અને પુષ્ટિ માર્ગીય શરણ નો સેન્ટેન્સ શું છે? સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. એમાં જે વ્રજ જે શબ્દ છે એ
આશીર્વાદ રૂપે છે, એ આજ્ઞા રૂપે નથી. તો આ આખો સિનારીઓ બને છે. હવે હજી એક એક્ઝામ્પલ દઉં. મર્યાદા માર્ગીય શરણ, પુષ્ટિ માર્ગીય શરણ, બંને વચ્ચેનો ડિફરન્સ શું છે? એક તમને એક્ઝામ્પલ થી આપું. જેમ કોઈ વાંદરો હોય, કોઈ બંદરિયા હોય, એનું બચ્ચું, ઈ જે નાનું બચ્ચું હોય, ઈ વાંદરાને કઈ રીતે પકડે? ઈ પોતે પકડે વાંદરાને. વાંદરો બચ્ચુને નથી પકડતો, વાંદરો એના છોકરાને નથી પકડતો, છોકરો વાંદરાને પકડે છે. અને પછી જ્યારે વાંદરો કૂદકા મારી મારીને જાય છે, ત્યારે એ છોકરાની જવાબદારી બને છે કે હું જો મારી માને છોડી દઈશ તો હું સીધો પડી જઈશ. એટલે ત્યારે રિસ્પોન્સિબિલિટી કોની માથે છે? તો રિસ્પોન્સિબિલિટી ઈ વાંદરાના છોકરા માથે છે, ઈ વાંદરાના બચ્ચા માથે છે, કે જો એને હાથ છોડી દીધો, એને માને છોડી દીધો, તો એ સીધો પડી જશે. બીજો એક્ઝામ્પલ, ઈ મર્યાદા માર્ગીય શરણ થયું. પુષ્ટિ માર્ગીય શરણ શું છે? બિલાડી પોતાના બચ્ચાને કઈ રીતે પકડે? બિલાડી પોતાના બચ્ચાને મોઢાથી પકડે અને પછી એ આગળ જાય. તો હવે આયા જવાબદારી કોના કોર્ટમાં આવી? આયા બિલાડીની જવાબદારી આવી કે હું દોડીશ અને મારું મોઢું થોડું ખુલી જશે તો મારો છોકરો પડી જશે. તો પુષ્ટિ માર્ગીય શરણ એ થયું કે આયા મર્યાદા માર્ગમાં આપણે ઠાકોરજીને પકડીએ છીએ ને પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી આપણને પકડે છે. તો આ બિગેસ્ટ ડિફરન્સ એ મર્યાદા માર્ગીય શરણમાં અને પુષ્ટિ માર્ગીય શરણમાં જોઈ શકાય છે. એટલા માટે જે મર્યાદા માર્ગીય શરણ છે એને આપણે કહેશું કે ઉપેયાવલંબન, કે જે પાથ છે, જે આપણે વે છે, એનો સાધન લઈને અને ડેસ્ટિનેશન સુધી પહોંચવું. અને પુષ્ટિ માર્ગીય શું થયું? કે ડેસ્ટિનેશનનો જ સાથ લઈને અને માર્ગમાં ચાલવું. એટલે જે મર્યાદા માર્ગીય, જો ધ્યાનથી સમજજો, બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. મર્યાદા માર્ગીય શરણાગતિ, જે શબ્દ છે શરણાગતિ, એનો અર્થ શું થાય છે? તો શરણમાં ગતિ, ઈ મર્યાદા માર્ગીય શરણ ગતિ થઈ. શરણમાં રહેવું, શરણમાં ચાલવું. ગતિ એટલે કહી શકો છો મિનિંગ ઓફ ગતિ એટલે ચાલવું. એટલે મર્યાદા માર્ગીય શરણમાં આપણે શરણમાં ચાલીએ છીએ. પણ પુષ્ટિ માર્ગીય શરણમાં શરણાગતિ જે શબ્દ છે એનો આપણે સંધિ વિચ્છેદ કરીએ તો શરણ આ ગતિ, શરણ આ ગતિ, જ્યાં શરણ થી ચાલીને આવે છે એ પુષ્ટિ માર્ગીય શરણ થયું. અને મર્યાદા માર્ગીય શરણ આપણે જાય છે. એક્ઝામ્પલ માટે માની લ્યો કે તમને ઠાકોરજી આજ્ઞા કરે છે, આવો ને મારા ચરણ સ્પર્શ કરી લે. તમને ઠાકોરજી આજ્ઞા કરે છે કે સામે આવો ને મારા ચરણ સ્પર્શ કરી લે. તો ત્યારે આપણે એમ કહેશું કે ના, મારે તો અપરસ કરવી પડે, અપરસ કરીને પછી આવો તો આપને અડી શકું ને. ઠાકોરજીને અપરસ જોઈ છે કે આપણને જોઈ છે અપરસ? એ પહેલા ડિફરન્સ ક્લિયર કરો કે ઠાકોરજીને અપરસ જોઈ છે કે આપણને અપરસ જોઈ છે. આપણું દેહ શુદ્ધ નથી, ઠાકોરજી તો પૂર્ણ પુરુષોત્તમ છે. આપણું દેહ શુદ્ધ નથી, આપણને અપરસ જોશે ને પછી આપણે મંદિરમાં જઈ શકશું. પણ સામેથી ઠાકોરજી આજ્ઞા કરે છે. ઓલો ઈ એક્ઝામ્પલ ઓમ ખોટો છે, પણ આ એક્ઝામ્પલ માટે કહું છું. ઈ કોન્ટેક્સ્ટમાં ના સમજતા. પણ ઓલું કે ને કે શિકાર સામેથી ચાલીને આવે છે, તો એના જેવું છે કે ઠાકોરજી સામેથી ચાલીને આવે છે તો ત્યારે આપણે અપરસની રાહ જોશું. ત્યારે ઠાકોરજી આજ્ઞા કરે છે કે આવો ને મારા ચરણ સ્પર્શ કરી લે, તો આપણે ત્યારે અપરસની આજ્ઞા કે એ બધું નહીં જોઈએ, આપણે આવીને ઠાકોરજીના ચરણ સ્પર્શ કરી લેશું, કારણ કે સામેથી આજ્ઞા કરે છે. પણ મર્યાદા માર્ગીયમાં આપણે જો એઝ અ ડ્યુટી જોતા હોય, જો મસ્ત એક શબ્દ મને નીકળો, મર્યાદા માર્ગીય શરણ માર્ગમાં ડ્યુટી છે. ધ્યાનથી સમજજો, મર્યાદા માર્ગીય શરણ માર્ગમાં ડ્યુટી છે અને પુષ્ટિ માર્ગીય શરણ માર્ગમાં ડિપેન્ડન્સી છે. મર્યાદા માર્ગીય શરણ માર્ગમાં ડ્યુટી છે, શરણ કરવી આપણી ડ્યુટી છે. એ રીતે જ જો આપણા સાઈડથી આપણે ચરણ સ્પર્શ ઠાકોરજીના કરવા હોય તો પછી આપણે અપરસમાં ના આવવું પડે, પછી મંદિરમાં જઈ શકીએ, પછી ચરણ સ્પર્શ કરી શકીએ, અપરસ વગર ના કરી શકીએ. પણ ડિપેન્ડન્સી જ્યારે આવી જાય, પુષ્ટિ માર્ગીય શરણ માર્ગ જ્યારે આવી જાય ત્યારે ઠાકોરજી સામેથી કહે છે કે આવો ને મારા ચરણ સ્પર્શ કરી લે, તો આપણે અપરસમાં નહીં જઈએ, આપણે સીધા ચરણ સ્પર્શ કરી લેશું. તો મેઇન ડિફરન્સ, વોટ ઇઝ ધ ડિફરન્સ? મર્યાદા માર્ગમાં
સાધનની મુખ્યતા છે, મર્યાદા માર્ગમાં ડ્યુટી છે, મર્યાદા માર્ગમાં ધર્મ છે. ધર્મીનો એટલો ઇમ્પોર્ટન્સ નથી, પણ પુષ્ટિ માર્ગમાં આપણા માટે મુખ્ય ધર્મી છે. મેન આપણા માટે કૃષ્ણ છે, ધર્મી છે. ઈ જે રીતે આજ્ઞા કરશે એ રીતે જ આપણે નિભાવશું. ઈ જે કહેશે એ જ આપણે કરશું. એટલે આપણે કહે ને કે એની પ્રત્યક્ષ આપ જે પણ આજ્ઞા કરશો એ આપણા માટે પથ્થરની લકીર એ રીતે આપણે વર્તવાનું છે. તો પુષ્ટિ માર્ગીય શરણ માર્ગ ઈ ન્યાસાદેશના ગ્રંથમાં શ્રી ગુસાઈજીને સમજાઈ ગયું કે આ મર્યાદા માર્ગીય શરણ જ નથી. અને મર્યાદા માર્ગીય શરણ અને પુષ્ટિ માર્ગીય શરણમાં જરાય ડિફરન્સ નહીં દેખાય તમને. બંને એક જ જેવું લાગશે. આપણે ઓલી કે ને વિષ કન્યા, તો વિષ કન્યા જેવું થશે કે બહારથી તો એમ નામ સુંદર લાગશે, પણ ખબર પડશે આ તો ખતરનાક ડેન્જર છે, આ તો આપણને ફસાવા માંગે છે. તો એ રીતે મર્યાદા માર્ગીય શરણ અને પુષ્ટિ માર્ગીય શરણમાં બહુ જ સ્લાઇટ ડિફરન્સ છે. અને સ્લાઇટ ડિફરન્સ કોને ખ્યાલ છે? તો એ સ્લાઇટ ડિફરન્સ કેવલ મહાપ્રભુજીને ખ્યાલ છે, બીજા કોઈને ખ્યાલ નથી. એટલા માટે એમને પૃથક શરણ માર્ગોપદેષ્ટા કીધા. પૃથક એટલે ડિફરન્ટ, કે આ ડિફરન્ટ શરણના માર્ગના ઉપદેષ્ટા છે. ઉપદેષ્ટાનો અર્થ છે કે ઉપદેશ કરનારા. આપ પોતાના જનોને, ગોકુલનાથજી આજ્ઞા કરે છે સર્વોત્તમ સ્તોત્રની ટીકામાં, કે આપ પોતાના જનોને આ પૃથક શરણ માર્ગોપદેષ્ટા આપ પોતાના જનો માટે છો. પૃથક શરણ માર્ગોપદેષ્ટા એટલે પાછું કહું છું, ડિફરન્ટ શરણ માર્ગના ઉપદેશ કરનારા ઈ આપ છો. તો એ મહાપ્રભુજીનું નામ છે પૃથક શરણ માર્ગોપદેષ્ટા. કારણ કે મર્યાદા માર્ગીય શરણ અને પુષ્ટિ માર્ગીય શરણ નું જે ડિફરન્સ છે, જે સ્લાઇટ ડિફરન્સ છે, એ કેવલ મહાપ્રભુજીને ખ્યાલ છે, બીજા કોઈને ખ્યાલ નથી. એટલે મેં એવું કીધું ને કે મહાપ્રભુજીને તરત ખ્યાલ આવી ગયો. એટલા માટે એમને પોતાના ગ્રંથના પત્રમાં આ શ્લોક લખેલો છે, સર્વધર્માન પરિત્યજ્ય. કારણ કે એમને સીધો સ્પાર્ક થયો, હૃદયમાં સીધો સ્પાર્ક થયો, સ્ફુરાઈ ગયો. એટલા માટે મહાપ્રભુજીનો આ પ્રિયત્વેન શ્લોક છે, એટલા માટે આપે લખેલો હતો. તો મહાપ્રભુજી જ કેવલ એક જ્ઞાતા છે, બીજા મર્યાદા માર્ગીય અને પુષ્ટિ માર્ગીયના શરણનો અંતર બીજાને ખ્યાલ નતો. એટલા માટે આપને કીધું કે આપ અલગ શરણ માર્ગના ઉપદેષ્ટા છો. તો આ આખો ભૂમિકા જેવું હતું. એટલા માટે મહાપ્રભુજીએ આશ્રય 3 ગ્રંથમાં લખેલા છે. અને સુબોધનીજીમાં તો આશ્રયની ઘણી વાત છે જ, પણ મેઇન આપણા 3 ગ્રંથમાં 5 મિનિટ એમને કીધું ને આવું. તો મેઇન આપના 3 ગ્રંથ, મારા સર આવી ગયા. મેઇન આપના 3 ગ્રંથમાં આશ્રયની વાત મહાપ્રભુજીએ કરેલી છે. નવરત્ન ગ્રંથ, પછી વિવેક ધૈર્ય આશ્રય અને કૃષ્ણાશ્રય. આ 3 ગ્રંથમાં મહાપ્રભુજીએ આશ્રયની વાત કરેલી છે. પણ કોઈને તારતમ્ય જ્ઞાન નતું. કોઈને આપે જેમ પુષ્ટિ માર્ગીય શરણ માર્ગ સીધું કહી દીધું, પણ એના કીધું કે મર્યાદા માર્ગીય શરણમાં શું છે. તો એટલા માટે ગુસાઈજીને ખ્યાલ આવ્યો, અને ગુસાઈજી મહાપ્રભુજીના હૃદયની વાત જાણી ગયા. અને આપે પોતાનું ગ્રંથ ના રહેજું, એ ન્યાસાદેશ ગ્રંથ જે રામાનુજ સંપ્રદાયનું હતું, એમાં જ આપે પોતાનું વિવરણ કર્યું, કે લોકોને ખ્યાલ આવે કે મર્યાદા માર્ગ અને પુષ્ટિ માર્ગમાં ડિફરન્સ શું છે. જો ડિફરન્સ જ ખ્યાલ નહીં હોય તો સારા લોકો મર્યાદામાં ફસાઈ જશે. તો એટલા માટે ગુસાઈજીએ મર્યાદાનો ક્ષણ ઈ આપે સ્વીકાર્યો કે મર્યાદા એંગલ છે જ, પણ પૂર્ણ રીતે મર્યાદા નથી, એમાં પુષ્ટિ માર્ગીય શરણ પણ છે. તો આ ભૂમિકા હતી આજની. આવતીકાલે, હવે ટાઈમ થઈ ગયો છે, 10 વાગી ગયા છે. આવતીકાલે હજી તમારે ઘણી ભૂમિકા લેવી હતી, પણ 2 દિવસ છે, અને મહાપ્રભુજીના ગ્રંથો એવા છે કે 2 દિવસ નહીં, કેટલા જન્મો જોઈ ત્યારે સમજાય. એટલે મહાપ્રભુજીના કૃપાથી આજે શું સમજ્યું, તો આજનો આખો સમરી કહી દઉં. મર્યાદા માર્ગીય અને પુષ્ટિ માર્ગીય શરણમાં ભેદ શું છે? મર્યાદા માર્ગમાં વિધિ ઇમ્પોર્ટન્ટ છે, પુષ્ટિમાં નિધિ ઇમ્પોર્ટન્ટ છે. મર્યાદામાં ધર્મ ઇમ્પોર્ટન્ટ છે, પુષ્ટિમાં ધર્મ ઇમ્પોર્ટન્ટ છે. મર્યાદામાં ઓલા વાંદરાના બચ્ચા જેવું થઈ ગયું, કે આપણે મમ્મીને પકડીએ છે, અને જો આપણે પડ્યા તો એ આપણી ભૂલ છે, મમ્મીની ભૂલ નથી. અને પુષ્ટિ માર્ગીયમાં બિલાડી એ પોતાના બચ્ચાને મોઢાથી પકડે છે. એટલે હવે આયા રિસ્પોન્સિબિલિટી કોની છે? તો એ બિલાડીની છે, કે પોતાના છોકરાને એ જો મોઢું ખોલી દેશે તો એ છૂટી જશે. તો આજનો આ આખો ક્રક્સ આજનો હતો. તો આજ માટે આટલું જ. આજે આશ્રયનો પદ લઈને ને પછી તમને કેરી ફોરવર્ડ કરું. સ્મિતાબેન, આગળ તમે વધારજો જે રીતે. હા.
આશ્રયનો પદ લઈ લઉં આજ માટે, આટલું જ રાખીએ. અને જે પછી આપશ્રી ખોલું વૈષ્ણવનો દંડવત પહોંચાડે તો આપને પછી આપ આજ્ઞા હોય તો હા હા, આજે જે તો આશ્રયનો પદ લઈ લઈએ પેલા, આશ્રયનો પદ. હા દ્રઢૈના ચરણના કેરો ભરોસો, દ્રઢૈના ચરણન કેરો, શ્રી વલ્લભનખ ચંદ્ર છટા વિના, સબ જગ માજ અંધેરો ભરોસો, દ્રઢૈના ચરણન કેરો, साधन और नहीं आकली में, जासु हो निवेरो, सुर कहा कहे द्विविध आधरो, बिना मूल को चेरो भरोसो, दृढ़ चरणन केरो, दृढ़ चरणन केरो भरोसो, दृढ़ चरणन केरो। श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण प्यारे की जय, श्री गुसाई जी परम दयाल की जय, साते स्वरूप की जय, श्री मदन मोहन लाल प्यारे की जय, श्री नटवर लाल प्यारे की जय। તો આવતા દિવસે નેક્સ્ટ દિવસે આપણે ટ્રાય કરશું કે 9 વાગે ચાલુ થઈ જાય, તો એટલીસ્ટ 1 કલાકનો સમય મળે, કારણ કે ગ્રંથ પછી એક જ શ્લોક આપણને લેવાશે, એટલે વિચિત્ર લાગશે 2 દિવસમાં ખાલી એક શ્લોક થયો, અને ભૂમિકા તો એવડી મોટી છે એટલા માટે. જે શ્રી આપ હા પધારો, આપને આવતા મહિને એવી રીતના આપણે ગોઠવીશું, આવી રીતના આપશ્રીનો જો ટાઈમ હોય તો. ભાઈ અત્યારે પાછું મારે 12th ચાલે છે ને, એટલે 12th હા પૂરું થઈ જાય પછી તો આનંદથી તમે કહેશો ત્યારે હા કઈ કરશું. નહીં, આપણે 12 વેકેશન પડવાનું જ ને 1-2 મહિનામાં. હા હા. વૈષ્ણવ દંડવત પડશે. દંડવત પ્રણામ, જય જય દંડવત શ્રી પ્રણામ, જય જય